ગાંધીનગરના લોકભવન ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો। 122 વિદ્વાનોને ગીતાભૂષણ અને શત સુભાષિત પંડિતની ઉપાધિ અર્પણ કરાઈ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઐતિહાસિક રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ ગરિમામય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો। આ સમારોહમાં સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર માટે નોંધપાત્ર યોગદાન આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્વાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વિશેષ અવસરે શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠના યોજના અંતર્ગત આયોજિત રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 122 પ્રતિભાવના સ્પર્ધકો તેમજ વિદ્વાનોને ગીતાભૂષણ અને શત સુભાષિત પંડિતની પ્રતિષ્ઠિત ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત સંસ્કૃત કક્ષ યોજના હેઠળ રાજ્યની 500થી વધુ શાળાઓ, મહાવિદ્યાલયો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સંસ્કૃતના અધ્યયન અને અધ્યાપનને વિશેષ વેગ આપવા માટેનું દાનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગીતા પાઠ અને અન્ય જ્ઞાનવર્ધક સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કર્યા હતા। સમારોહને સંબોધતા શિક્ષણ મંત્રી ડોક્ટર વાઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાનો આત્મા છે અને તેનું જતન કરી તેને આગળ ધપાવવી એ પ્રત્યેક નાગરિકોનું દાયિત્વ છે। તેમણે ઉમેર્યું હતું કે આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો યુવા પેઢીને તેમના મૂળ સંસ્કારો સાથે જોડવામાં અત્યંત ચાવીરૂપ ભૂમિકા ભજવે છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી ભાગ્યેશ ઝા, લોકભવનના મુખ્ય સચિવ શ્રી અશોક શર્મા, સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર સુકાંત કુમાર સેનાપતિ અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ સહિત મોટી સંખ્યામાં સંસ્કૃત અનુરાગીઓ ઉપસ્થિત રહ્યા હતા।